મમ્મી તમને ખબર છે આપણી સોસાયટીમાં છેલ્લા 1 મહિનામાં 3 વાર ચોરી થઈ? હે, મને તો ખબર જ નથી. અને ચોર આખું ઘર સાફ કરી ગયા. બોલો. હે, તો મમ્મી તમને એવું નથી લાગતું કે આપણે એક ખતરનાક કૂતરો પાડી લેવો જોઈએ? તારા ભાઈને બોલાવી લે ને. અરે શું થયું મમ્મી? અરે 2 દિવસથી છાતીમાં બહુ દુખે છે. અરે 2 દિવસથી છાતીમાં દુખે છે ને તમે મને અત્યારે કહો છો? ઉભા રહો. અરે ના ના, ડોક્ટરને ફોન નથી કરવો, ઈ તો સારું થઈ જશે. હેલો, વીમા ઓફિસ? હા, જલ્દી આવી જાઓ, મારે 50 લાખનો વીમો કરાવવો છે. મમ્મી, દૂધ પીવાથી ધોળા થવાય? હા, દૂધ પીવાથી તો ધોળું થવાય જ તે ને. તો પછી ભેંસનું બચ્ચું શું કામ ને કાળું હોય છે? હે ભાઈ, સાંભળ્યું છે તમારો ફોન ચોરાઈ ગયો? હા, ચોરાઈ ગયો. તો રિપોર્ટ લખાવ્યો કે નહીં? હા, રિપોર્ટ લખાવા ગયો તો બહારથી બાઈક ચોરાઈ ગઈ. કાંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરો, બધું મળી જશે. અરે ઈ જ વિચારીને હું મંદિરે ગયો તો બહારથી ચપ્પલે ચોરાઈ ગયા. મમ્મી, તું મને કહેતી હતી ને કે તાર લગન નહીં થાય, જો હું લઈ આવ્યો હોય તે છોકરી. તું કોના ભરોસે આવી? આના ભરોસે? અરે આના ભરોસે તો અમે દૂધ ગરમ કરવા નથી મૂકતા. અરે વાહ મનીષા, તો મસ્ત ડ્રેસ છે, ક્યાંથી લાવી? ઈ તો હું મારા ઘરે ગઈ હતી ને તો મારા ભાઈ આપ્યો. તારે સારું છે હો, ખાવાનું સાસરાનું અને ગુણગાન પિયરના ગાવાના. ઈ તો તમારી પાસેથી જ શીખી છું. રોટલી ખાવાની વહુના હાથની અને ગુણગાન છોકરીના ગાવાના. મમ્મી, એક વાત પૂછું? હા પૂછ ને. આ બધા એમ કે છે કે નાઈએ એટલે શરીર આપણું સાફ થઈ જાય, તો આ ટુવાલ થી લૂછીએ તો ટુવાલ કેમ મેલો થઈ જાય છે? મમ્મી, આ વખતે મને ભૂલી ન જાતા હો. હું પણ 2026 માં તમે જાઓ ને તો મને લેતા જાજો. કેમ? કેમ કે હું ક્યારે ગઈ નથી અને મને રસ્તોય નથી ખબર. મનીષાને પકડ, સંડાસ લાગી છે. અરે વાંધો નહીં, એને ડાયપર પહેરાવેલું જ છે. અરે એને ડાયપર પહેરાવેલું છે, મને લાગી છે, મેં થોડું પહેર્યું છે. મમ્મી, તમે નવરા બેઠા છો? હા, કેમ? મને કંટાળો આવે છે. તો હું શું કરું? ચાલો ને આપણે બે ઝઘડીએ. બોલ, કરીશ હવે આવું? આ શું કરસ તું? એનો હાથ વળી જશે, રેવા દે. જો શીખ મમ્મી પાસેથી. તું આખો દી એનું ખરાબ બોલતી હોય પણ મમ્મી કેટલી ચિંતા કરે છે તારી. ચિંતા બિંતા કાઈ નહીં, આ એનો હાથ ભાંગી જશે ને તો ઘરના કામ મારે કરવા પડશે. હે ભાઈ, સાંભળ્યું છે તમારો ફોન ચોરાઈ ગયો? હા, ચોરાઈ ગયો. તો રિપોર્ટ લખાવ્યો કે નહીં? હા, રિપોર્ટ લખાવા ગયો તો બહારથી બાઈક ચોરાઈ ગઈ. કાંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરો, બધું મળી જશે. અરે ઈ જ વિચારીને હું મંદિરે ગયો તો બહારથી ચપ્પલે ચોરાઈ ગયા.